હાય ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું. આ અથાણાને તમે પૂરી, પરોઠા, ભાખરી અથવા દાળ ભાત સાથે પણ ખાઈ શકો છો. તમારો જમવાનો સ્વાદ બમણું કરી દે તેવું આ કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું જો ક્યારેય ટ્રાય ન કર્યું હોય તો આ ઉનાળાની કેરીની સિઝનમાં અથાણું જરૂરથી ટ્રાય કરજો. નાના મોટા બધાને બહુ જ ભાવશે. તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. તેના માટે આપણે એક લાંબી સાઈઝની જે કેરી આવે છે તે એક કેરી લઈ લીધી છે. તેની ઉપર જે ડંડીના ભાગનું હોય છે તે આ રીતે આપણે બંને બાજુથી કટ કરી લેવાનું છે અને વચ્ચેથી આપણે બે ભાગમાં એને ડિવાઈડ કરી દેવાની છે. પછી આપણે વચમાં જે ગોટલીનો ભાગ નીકળે તે આપણે કાઢી લેવાનો છે. બંને કેરીમાંથી આપણે ગોટલી કાઢી લઈશું. પછી આવી રીતે નાના પીસીસ કરી લેવાના છે કેરીના. પહેલાં આવી રીતે લાંબા સાઈઝમાં બધા કટ કરી લઈશું અને પછી તેના નાના પીસીસમાં કટ કરી લેવાની છે. આ રીતે આપણે બધી જ કેરીને કટ કરી લેવાની છે. તમારે આ અથાણું બનાવવા માટે એકદમ કાચી કેરીની જ પસંદગી કરવાની છે, જેથી કરીને તમે આ અથાણાને 10થી 15 દિવસ માટે એરટાઇટ કન્ટેનરમાં ભરીને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. મારી કેરી સેજ પાકી ગઈ છે, પણ આ અથાણું અમારે ઇન્સ્ટન્ટ જ ખાવાનું છે એટલે હું તેનો અથાણું બનાવી રહી છું. આપણે બધી જ કેરીને નાના પીસીસમાં આ રીતના કટ કરી લીધી છે. આપણી કેરી કટ થઈ ગઈ છે. હવે આપણે એક મિક્સર જાર લઈ લેવાનું છે અને આપણે તેમાં અથાણાનો મસાલો તૈયાર કરીશું. હવે આપણે તેમાં 1 ચમચી જેટલા મેથીના કુરિયા એડ કરવાના છે, 1.5 ચમચી જેટલા આપણા રાઈના કુરિયા એડ કરીશું અને 1 ચમચી જેટલી આપણે વરિયાળી એડ કરવાની છે. 5 ચમચી આપણે હળદર એડ કરીશું અને સરસ આપણે કેરીનું અથાણું બનાવવા માટે ઇન્સ્ટન્ટ અથાણાનો મસાલો તૈયાર કરી લીધો છે. જો તમે જોઈ શકો છો કે સરસ અધકચરો ગ્રાઇન્ડ કર્યો છે. આપણે હવે એને મોટા વાસણમાં કાઢી લઈશું. 5 ચમચી હળદર એડ કરીશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને 1.5 ચમચી જેટલું આપણે લાલ મરચું એડ કરવાનું છે અને સરસ રીતે મિક્સ કરીને આવી રીતે વચ્ચે થોડી જગા કરી લેવાની છે. હવે આપણે એક વઘારિયું લઈ લેવાનું છે. તેમાં 2 ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું. તેલનું એકદમ આપણે ધુમાડા નીકળે એટલું ગરમ કરી લેવાનું છે. હવે આપણે તેને હલાવીને જે મસાલો તૈયાર કર્યો છે તેમાં એડ કરી દેવાનું છે અને સરસ મસાલા સાથે તેલને મિક્સ કરી લેવાનું છે. સરસ આપણો અથાણાનો મસાલો તૈયાર થઈ ગયો છે. તેલનું પ્રમાણ તમે ઓછું કે વધારે કરી શકો છો. મેં પણ માપમાં જ તેલ એડ કર્યું છે, કેમ કે આપણે અથાણાને ઇન્સ્ટન્ટ જ ખાવાનું છે. જો તમે જોઈ શકો તેલ થોડું છૂટું પડી ગયું છે. હવે આપણે જે કટ કરીને કેરી રાખી છે તે બધી જ કેરી તેમાં એડ કરી દેવાની છે. આપણે બધી જ કેરી તેમાં એડ કરી દઈશું અને પછી આપણે અથાણાનો જે મસાલો છે ને તે કેરી સાથે સરસ રીતે મિક્સ કરી લેવાનું. કેરીને મસાલા સાથે આવી રીતે ઉપર નીચે કરીને એક રસ કરી લેવાનું છે એટલે સરસ એકદમ બધો જ મસાલાનો ટેસ્ટ કેરીમાં આવી જશે અને આપણું કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું તૈયાર થઈ જશે. જો તમે જોઈ શકો છો સરસ લાલ કલર આવી ગયો છે. એકદમ સરસ અથાણું તૈયાર થઈ ગયું છે. આ કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું જો ક્યારેય ટ્રાય ન કર્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ ઉનાળાની સિઝનમાં આ કાચી કેરીના ઇન્સ્ટન્ટ અથાણાને તમે મિસ ન કરતા અને એકવાર જરૂરથી ટ્રાય કરજો. બધાને બહુ જ ભાવશે. જો તમને મારી રેસીપી ગમી હોય તો એક લાઇક કરી દેજો અને હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આવા નવા વિડીયો જોવા માટે બાજુમાં આપેલા ઘંટીના બટનને પ્રેસ કરી લેજો, જેથી કરીને નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે. જો રેસીપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં તેને શેર પણ કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. આ ઉનાળાની સિઝનમાં કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું એકવાર જરૂરથી ટ્રાય કરજો. બધાને બહુ જ ભાવશે. આ અથાણાને તમે રોટલી, પરાઠા, ભાખરી અથવા તો દાળ ભાત સાથે પણ એન્જોય કરી શકો છો. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આ ઇન્સ્ટન્ટ અથાણું એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે.